અમારે ત્યાં એક અંબાજીનું મંદિર છે પાલનપુર પાસે. 20 લાખ લોકો બેન ચાલતા જાય, જય માતાજી, જોરથી બોલો જય માતાજી. એટલે મેં તું 20 વર્ષથી જાય, ભગવાને કોઈ હાલ્યું નહીં, કેટલી ભીડ હોય. તમે જગ મારવા જાય. આ જે અઠવાડિયું ટૂંકું થયું એ પેલું ખાવા મફત મળે ને સાહેબ. 20 લાખ લોકો એક ટાઈમ સંડાસ જાય ને તો માતાજીનું શું થાય ખાલી વિચાર કરો. મને બહુ દુઃખ થાય છે. આ તમારી આખી દુનિયામાં સૌથી વધુ ઈશ્વરમાં હું શ્રદ્ધા ધરાવવાનો માણસ છું, પણ આ ભગવાન પાસે કશું માગવું નહીં. આ આપણો પહેલો ધર્મ છે. તમે જ્યારે મંદિરમાં જાઓ છો ને ત્યારે ભગવાન શું કે ખબર? એ ભિખારી આવ્યો. ખબર આપણા મોહલ્લામાં પેલો ભિખારી આવે એટલે આપણે શું કરીએ? દરવાજા બંધ. તમે જોજો ભિખારીઓ હવારે જ આવશે. હવારે આપણો મૂડ સારો હોય ને એટલે આપણે મંદિરમાં હવારે જ ભગવાન કે ગોળો નહીં તમારે જેવો. અને જો ભૂલે ચૂકે એક મંદિરમાં સીધું પડી ગયું તો બૈરા છોકરા દોસ્તારોને લઈને આ માતાજી હારા છે હેરો. સાલો એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈએ પથરા જેવા. શું ફરક? પેલો ભિખારી બહાર ભીખ માગે, આપણે અંદર જઈને ભીખ માગે. વી ઓલ આર બેગર્સ. ઈશ્વર ક્યારેય કશું આપવાનું નથી. લખી રાખજો, એનો યોગ્ય સમય થશે ત્યારે પૂછ્યા વગર તમને ક્યારે કયા સ્વરૂપે આપી દેશે તમને ખબર નથી. આ એનો જાદુ છે. તમે કહો છો તું પહેલા આપ પછી હું ડાયો થઉં. ભગવાન કહે છે તું ડાયો થઈ જા, હું તને બધું આપીશ. ગોરખ ધંધા બંધ કરી દે. આ સાલું સંભળાતું નથી. બસ જો ને ત્યાં લાવવા નાખું, અહીંથી લઉં અને પછી શું થયું? ગયો 150 વીઘા મૂકીને લઈ હાથે સુધી. રોજ ઈશ્વરને સોરીને થેન્ક યુ કહો સાહેબ. 100 વાર 50 વાર. તમે જુઓ તમને હાથ પગ આંગળીઓ બધું મસ્ત આપ્યું છે ને. કોઈ દર ભગવાનને થેન્ક યુ કીધું? હા એમાં શું કહેવાનું વળી? આલ્યું તો આલ્યું વળી. હા એક નંબરના નગુણા માણસો છીએ આપણે. તમે જુઓ લોકો ફેફસા બધું હાથમાં લઈને બેઠા છે. કિડની હોસ્પિટલોમાં જાઓ તમે અને તમને ભગવાને બધું મસ્ત આપે છે. એક વાર કીધું જ ભગવાનને કે તે બધા સ્પેર પાર્ટ ઓકે આલ્યા જેને એક નહીં પૂછ્યા હોય. આપણે નગુણ. તમે જુઓ તમે સવારે ઉઠી જાઓ છો, કોઈ દિવસ ભગવાને કીધું કે બાપુ ઉઠાડી દીધા? હા એમાં શું વળી? ઉઠાડ્યા વળી. હાલા જેને ભગવાનનો કોઈ રોલ જ નહીં. અને પેલા ફૂલો એને ચડાવે તારા બાપના છે. એ જ્યાં છે ત્યાં એના જ છે. ત્યાંથી ચડાવીને બીજે ચડાવવા નહીં. આ ઈશ્વર કહે છે, હું નથી કહેતો. આ વેદ પુરાણના શ્લોકોનું દેશી ગુજરાતી ભાષામાં ભાષાંતર બોલી રહ્યો છું. એક શબ્દ મારા બાપાનો નથી. જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. તમે જુઓ, તમે મંદિર અહીંયા પંખો બંધ હોય ને, રૂમમાં પંખો હોય ને તો ગરમી લાગે ખબર છે. પછી પંખો ચાલુ કરો તો હવા આવે ને, તો હવા પંખામાંથી આવે છે. પંખામાં હવા ભરેલી તો હવા ક્યાંથી આવે? ખબર જ નહીં. લોચાવાળો કે છે હવા તો છે જ, પણ પંખાથી આપણને શું થાય છે? ફીલ થાય છે કે ધેર ઇઝ એ એર. એમ મંદિરમાં જવાથી ફીલ થવું જોઈએ કે ભગવાન છે, પણ ડોબાઓ ત્યાં નથી. એ ક્યાં નથી? સંડાસમાં બેસીને પણ ઈશ્વરને યાદ કરી શકાય. આ ઈશ્વર એક કણ જેટલી જગ્યા બાકી નથી. તમને ખબર તમે બધા દીવો કરો છો ભગવાનને રોજ? કેમ કરો છો? બધા કરે આપણે કરીએ. કોઈ લોજિક જ નહીં. પૂછો ને કે દીવો કેમ કરો? અગરબત્તી મુસ્લિમો પેલા ચર્ચમાં કેન્ડલ કરે, કેમ કરો? ખબર નહીં. મારા બાપા કરતા તો હું કરું. દીવો કરો તમે, બધું નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય છે? કેન્ડલની જ્યોત ક્યાં જાય છે? યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે. આ દીવો કરતી વખતે આ ભાવ પેદા થાય છે, બાપુ આજથી બંધ, આપણે જવું નહીં ઉપર. સોજિત્રા સાહેબ ખરેખર સ્મશાનો છે ને બજારની વચ્ચો વચ હોવા જોઈએ. ગોમ બહાર ના હોવા જોઈએ, ચોકમાં જ. સાલું ખબર તો પડે કે રોજ લાશો બનતી હોય કે જવા તો હાલો ભૂલી જાય. આપણે પાછા હોશિયાર છે. સ્મશાનો ગામની બહાર બનાવ્યા, ગામની વચ્ચો વચ બનાવવાના, ચોકમાં જ. કોઈ પૂતળા નહીં મૂકવાના, ત્યાં જ લાશો બાળે એટલે બધા કે દાડા 10 વાર યાદ રહે ને બધા ડાયા થઈ જાય. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવું. બીજો ધર્મ, આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ. અમે 2 ભાઈ હતા, પણ એક ભાઈ મારો મરી ગયો. હું એ રાતે રડ્યો નથી. અમે 2 ભાઈ બેઠા હતા ને એક ફોન આવ્યો ને ગયો, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો, પણ હું રડ્યો નથી.
પણ જ્યારે બીજા ધર્મની વાત કરું ત્યારે ઘણી હું રડી જઉં છું. તમને ખબર છે આપણો બીજો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે હું એક મસ્ત ફોટો પડાવવાનો છું. આ સેમિનાર પૂરો થાય તમે સ્ટેજ પર આવજો. અને જે લોકો નથી લાગતા, સાચું બોલે અને 2 હાથથી સલામ કરું, નકર મારા જેવો જ કે પટેલ કરો ઊંચી, ક્યાં ખબર પડે? પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એટલે એને મા બાપ બનાયા અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? મા બાપ. આ દેશની જો પથ્થર ઠોકાઈ હોય, સંસ્કૃતિની પથ્થર ઠોકાઈ હોય, બાળકો કયામાં, કેમ કે એને તમે જોયા જ નથી. તમે તમારા મા બાપને પગે લાગશો ને તો એ તમને લાગશે જ, બીકોઝ યુ આર રોલ મોડલ ફોર હિમ ઓર હર. એ તમને જોવે છે કે પપ્પા મી નહીં કરતા, આપણે કરવું નહીં. સાહેબ તમને ખબર છે, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ અમારી ચેલેન્જ છે સાહેબ. આ આપણો બીજો ધર્મ કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. આજે તમે મને 1% બીજો પ્રેમ કરતા નથી ચાહતા તો આજે ઘરે જઈને રાત્રે 12 વાગે 1 વાગે બી મા બાપને પગે લાગજો, ફોટાને લાગજો, ફોન કરજો. સાહેબ ઘણા સમાજો પાસેથી ઘણું બધું શીખવાનું છે. ઇસ્લામ મુસ્લિમ સમાજ પાસેથી જબરજસ્ત વાત શીખવાની છે. એમનો એક પણ ઘરડા ઘર નથી. એના માટે એને તાળીઓ જોઈએ સાહેબ. આ શીખવાની વાત છે. આપણે ખાલી આ બધા આતંકવાદીઓ એ બધા સાલા ઘેર ઘેર આતંકવાદીઓ પેદા કર્યા છે આપણે. અમારા ડોહો છે ને, આવી તો બોલ્યો સાહેબ, અમારા ડોહો છે ને, જે મા બાપને ઝૂકતો નથી ને એ રોજ ઝૂકે છે. પણ આ તો ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. અને પાછો બેન ઝૂકે તો કેવી રીતે ઝૂકે ખબર છે? જો પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, સ્ટાઇલ સ્ટાઇલ. હાય ડેડ, ડેડ જ હોય પેલો બી. મોમ મોમ એટલે પીગળી જાય બાપડી, કશું કરે જ. ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, કોઈ પણ ધર્મમાં કોઈ પણ પૂજા કરીએ પહેલા ગણપતિને બેસાડીએ. તમને ખબર છે કેમ? એકવાર શંકર ભગવાન વરાછામ રહેવા આવ્યા. સાચું કહું છું સાહેબ. તો શંકર પાર્વતી તો બિચારા ઘરમાં રહે, પણ આ કાર્તિક ને ગણપતિ બહુ ધમાલ કરે. જ્યારે ત્યારે પકડી પકડીને દે ધીસ. એકવાર તો રજનીભાઈને બી સૂંટમાં ઉપાડીને ફેંક્યા, બધું જોરદાર કર્યું. તો બધા શંકર ભગવાનને કહેવા ગયા, સોજીત્રા સાહેબને બધા ગયા, ભાઈ તમારા 2 છોકરા ધમાલ કર્યા, ગોમ માથે કર્યું છે. બોલ્યા શંકર ભગવાન, એટલે એ મહિનો ફરી આવો બહાર. તો પેલા કાર્તિક તો દોડ્યા, પણ ગણપતિ તો પેટ મોટું ને હાથી જેવું વરાછા હાઈવે પર આવીને ઉભા રહ્યા. કોઈ ટેક્સી વાળો બેહાડે નહીં, બસમાં બેહાડે, કોણ લઈ જાય આવા વિચિત્ર માણસને? ગણપતિને વ્યાજ થયું કે સાલું પેલો આખી દુનિયા ફરીને આવી જશે, આપણું કામ નહીં. ઘેર આવ્યા અને એમણે શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી. અને એટલે શંકર ભગવાને આશીર્વાદ આપ્યા કે જ્યાં કંઈ સારું કામ થશે ને પહેલી પૂજા બેટા તારી થશે. આ દાખલા છે. આ દેશને જો બચાવવો તો એક જ વાત છે કે આજથી જ આપણે લોકોએ મા બાપને પગે લાગવું. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. જેવા છે જે છે એ હતા તો આપણે છીએ આ દુનિયામાં. આપણું અસ્તિત્વ એમના ઉપર આધારિત છે. બાગબાન પિક્ચર એટલે જ બનાવવું પડ્યું હતું. એ સમાજને એક તમાચો છે. આ ઘરડા ઘરો આપણા સમાજને એક તમાચો છે. મારા સેમિનાર સાંભળ્યા પછી 55 લોકો એમના મા બાપને ઘરડા ઘરમાંથી પાછા લઈ ગયા છે. જાગો. એક મારો મિત્ર મકરાણી હતો, રિક્ષા ચલા, રોઈ ગયો, જોધપુર જઈને લઈ આવ્યો કે સાહેબ બડી ગલતી હો ગઈ સાલી. જે દેશ પોતાના મા બાપની રિસ્પેક્ટ નથી કરતો ને એ દેશ કદી સર્વાઈવ થતો નથી સાહેબ. આપણો બીજો ધર્મ કે પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. ફાયદા માટે નહીં, લાભ માટે નહીં, પણ એ આપણો ભગવાન સાચો એ છે, પેલો નથી. આ આપણો બીજો ધર્મ. ત્રીજો ધર્મ, 12માં ટકા ના આવ્યા, BSc કરવું પડ્યું, 400 રૂપિયામાં હોટલમાં નોકરી કરું, એટલે 400 રૂપિયાની સિગરેટ પીવું. આઈ વોઝ ચેઇન સ્મોકર ઇન માય કોલેજ લાઈફ. આવડે નહીં પણ ધુમાડા કાઢવાના, ટેન્શન જતું રહે ને બધું. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની પછી કોઈ જરૂર નથી. સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, એને તો આવીને મને તો કચકચાઈને 1 લાફો ખેંચી દીધો. પાછળ 3-4 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ, પથારી ફરી ગઈ સાલી. મેં પેલા સાહેબને પકડીને માર્યો ધક્કો. પેલો સાહેબ બી નીચે. જાન હવે યાર, એક તો સાલી જિંદગીથી હેરોન, ટકા આવેલા નહીં, છોકરીઓ જોઈ ગઈ, કેટલું નુકસાન થઈ ગયું સાહેબ. તો પેલો સાહેબ કે સુધર જા, મેં તું જાન યાર હવે. એક તો પણ સાલું હું બી આખો ધ્રુજવા માર્યો, સંજ્યા લોચો થઈ ગયો સાલો. સાહેબને ધક્કો માર્યો, કાલે LC પકડાઈ દેશે. ઘરે ગયો, ઘરે ઊંઘ આવે નહીં. સવારે વહેલો હું એક જીમમાં કચરા પોતું કરવા જતો, કેમ કે કસરત કરવી, ફી ભરી શકું નહીં, એટલે જીમમાં જવાને બદલે હું પેલા સાહેબના ઘેર ગયો.
દરવાજો ખખડાયો, સાહેબ ઉઠ્યા, ડરી ગયા કે સાલો ફેર આવ્યો બબાલ કરવા. આપણી છાપ થોડી ખરાબ, એટલે હાથ પહેલા ચાલે પછી વાત ચાલે, એવું બધું ચાલે. જિંદગીથી તમને ખબર, સ્કૂલમાંથી છોકરાઓ છૂટે દફતરથી મારામારી કેમ કરે, ગુસ્સો કયો કાઢે? જે ભગવાને અન્યાય કર્યો, શિક્ષકે કર્યો, કાઢે કયો એટલે દે ઠોક. આ બીજું કશું છે નહીં, ફ્રસ્ટ્રેશન છે. હું ઘણી વાર અમુક વાતો કહેતા કહેતા ભૂલી જઉં છું, માફ કરજો કે આ મગજ છે ને કૂતરું ખાઈ ગયું, ક્યાં ક્યાં ચાલે ચાલુ જુદી જુદી દિશા. મને કે અચ્છા લડકા હે સુધર જા, પણ મેં લાફો ના મારવો જોઈએ ને. સાહેબ સિગરેટ છૂટી ગઈ સાહેબ, બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને શિક્ષક કહેવાય. ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે તમારું જીવન બદલી શકે, જેને એમ થાય કે હાલ પગે પડી જવું છે, એને ગુરુ કહેવાય. આવા ગુરુ શોધી કાઢવું એ આપણો ત્રીજો ધર્મ છે. આવા શિક્ષકો શોધી કાઢો. 2 લાખ છોકરાઓ મને પગે લાગે છે, પણ હું મારા એ પ્રોફેસર આરસી ભટ્ટ, પ્રોફેસર MV હાથી દંડવત પ્રણામ કરું છું. દે ચેન્જ માય લાઈફ. આવા શિક્ષકો પેદા કરવાની જરૂર છે. એક ચાણક્ય 3 પૈસાના માણસને રાજા બનાવી શકે, એક સંજય રાવલ જેવો બિલકુલ વેઇટર કક્ષાનો માણસ 2-3 લાખ લોકોના જીવન બદલી શકે, તો એક સાચો શિક્ષક શું ના કરી શકે?